વાત કરીએ ગાંધીનગર તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પેટા ચૂંટણીમાં જીત્યા બાદ કુંવરજીનું કદ વધ્યું હોય તેવું અહીંયા છબી ઊભી થઈ છે। વાત કરીએ મંત્રી કુંવરજી બાવળિયાને ઘરે કોળી સમાજની બેઠક બોલાવવામાં આવી હતી અને કેટલીક ચર્ચાઓ કરવામાં આવી હતી। જિલ્લામાંથી 5 કોળી આગેવાનો કુંવરજીના ઘરે આવ્યા હતા અને આ અંગે ચર્ચા કરવામાં આવી હતી। તો કુંવરજીને નાયબ મુખ્યમંત્રી બનાવવાની ચર્ચાએ સમાજની બેઠક યોજાઈ હતી। વાત કરીએ થોડા દિવસ પહેલા જે રીતે કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું, જેના કારણે ઘરે આ બેઠક બોલાવવામાં આવી હતી। કોળી સમાજ બેઠક લોકસભાની ચૂંટણી કે બીજું કંઈક તે હજી સુધી જાણી શકાયું નથી। અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। તો પેટા ચૂંટણીમાં જીત બાદ કુંવરજીનું કદ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે। તો જણાવી દઈએ કે અગાઉ જે રીતે 5 ટર્મની ચૂંટણી તેઓ જસદણમાં જીત્યા હતા, તેમાં છઠ્ઠી વખત તેમણે ભાજપમાંથી જીતી છે। એટલે કહી શકાય કે જસદણ એ કુંવરજી બાવળિયાનું ગઢ કહી શકાય, જેના કારણે ક્યાંક ને ક્યાંક કુંવરજી બાવળિયાનું કદ હવે ભાજપમાં પણ વધી ગયું હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે। તો થોડા દિવસ પહેલા એક વાત વહેતી થઈ હતી। લોકો એવું સમજી બેઠા હતા કે કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે, પરંતુ તે વાત તદ્દન ખોટી હતી તેવું ખુદ કુંવરજી બાવળિયાએ સ્વીકાર્યું હતું। બીજી તરફ વાત કરીએ હાલ તેમના નિવાસસ્થાને જે બેઠક બોલાવવામાં આવી છે, કોળી સમાજના તમામ ગામોના 5 આગેવાનો તેમના ઘરે હાલ ઉપસ્થિત છે અને આ બેઠક બોલાવવામાં આવી છે। તો બીજી તરફ બેઠક શા માટે બોલાવવામાં આવી છે તે હજુ સુધી જાણી શકાયું નથી। જિલ્લામાંથી 5 કોળી આગેવાનો કુંવરજીના ઘરે પહોંચ્યા છે। કુંવરજીને નાયબ મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા વચ્ચે સમાજની બેઠક યોજાઈ છે। કુંવરજીને ઘરે બેઠકથી રાજકીય સમીકરણો તેજ બન્યા છે। તો કોળી સમાજ બેઠક લોકસભાની ચૂંટણી છે કે પછી બીજું કંઈક, તે એક પ્રશ્ન અહીં બની રહ્યો છે। તો વાત કરીએ આવનારી લોકસભાની ચૂંટણીને જોતા આ બેઠક બોલાવવામાં આવી છે કે પછી તેમને નાયબ મુખ્યમંત્રી પદ આપવા માટેની બેઠક છે તે હજુ સુધી જાણી શકાયું નથી।